પછાડી ખેંચ ખેંચ એમ. તો મારી બાઇકને મેં જ્યુસ પીવડાવી દીધું છે. પોટલા ઉચકી આપું ભાઈને. ચેનલ સબસ્ક્રાઈબ કરવા પડે તો જ બને ઉચકી આપું. SK હિમાલયન વ્લોગ યાદ રહે કે? વરસાદમાં ફરવાનું કોને ના ગમે? મને તો ખૂબ જ ગમે. આ છે તુંગલો ડુંગર અને આ છે મેઘ ડુંગર. हम गोप्रो में बात कर रहे हैं दोस्तार. वाह ऑसम ब्रो. ચાલુ જ છે. આવતો છે. યસ અહીંથી કીધું. આ તો આપણે કોઈને ઘરમાં જાયેલા એવું લાગે. જમકોડી હું આવું થોડી વારમાં. 1.5 કલાક મારી પ્રતીક્ષા કરજે. ત્યાં સુધી આવું કશે જતી નહીં. હા વિરલ અહીંયા ધોધાવી રહ્યો છે. વરસાદ જોરદાર. ઓય ઝાડુ વહી જવાનું. કેવું લાગે? બહુ ખરાબ લાગે. ટેસ્ટ તો માર. બહુ ખરાબ લાગે પણ એમાંથી કેટલા બધા વિટામિન મળે તો અમને પણ નહીં ખબર. ભાઈ લોક મજા આવી? કેવું છે? બહુ મસ્ત. દિવેશભાઈ કેવું છે? બહુ મસ્ત ને? વિમલ તો એટલો ખુશ થઈ ગયો, ફોટા જ પડ્યા કરે છે, વિડીયો જ લ્યા કરે છે. બહુ મજા આવે. અરે વાહ સબાસ. તો અહીંયા બધા અમે એન્જોય કરી રહ્યા છે. મજા આવે છે. કેવું ભાઈ મજા આવે ને? બરાબર છે. વેલકમ બેક ટુ ન્યૂ એપિસોડ. તો આજના આ એપિસોડમાં અમે જવાના છે ધામણી. મેં નીતિન અને પાર્થ મારા ઘરે આવ્યો છે. બીજું વિરલ આવવાનો છે, નિકલો, સાહિલ અને વિમલ. પણ એ ત્રણનું નક્કી નથી. એ લોકોનું નક્કી જ નથી. શું કરે તે હવે ખબર નહીં. હવે કોણ જાય નક્કી નહીં મળે આજના વિડીયોમાં. તો જોઈએ હવે. મેં તેટલી વારમાં પેટ્રોલ પુરાવીને આવું, પછી રાહ જોઈએ ને તો પછી અમે ચાલ્યા. नाइट पेन मम्मी कहाँ से? कहाँ से थे? ઊંધો જ લઈ જામ. ચાલ મહિલો આ પેલો ફિટ ચડો ને એટલે ગાડી પર. હા નાઈટ પેન્ટ પહેરીને કમ્ફર્ટેબલ જરાક બોર યાર નાઈટ પેન્ટ. આપણે તાવી ફરાય છે પેલા જેકેટ પર બેસ કરો. જેકેટ નીચે. હલો 5 મિનિટમાં આવ્યો તો ભાઈ રહી તો ટિસ્કરી સુધી આવી લાગતા. બહુ સારું. ટિસ્કરી સુધી આવી લાગ. ચાલ ફટાફટ. તું મારું નહીં પૂછ નહીં. તને આવડે તેવું ત્યાર થઈને આવ નહીં. હા મને પૂછે કેવો પેલા ઉતારે કેવું ગાંડો છે ગણપત ટોટો તેજ ચાલ્યો જા. ગાડી પર આવું કરતો છે. કોટ મારી મમ્મી મને બહુ મારે આજે એમને એમ કરે છે. નહીં ખબર એક બીજો બી છે એ બી ગામને યાદ કરે. પબજી રમે તે પાછળ તમે બહુ આવે તેના વ્યૂ આવે એટલે ચાલો ત્યારે મેં લાખી લાવું પેટ્રોલ અત્યારે. ખેંચ પછાડી ખેંચ એમ. તેવું જ તો કેમ તને સંભળાય નહીં? તે બેસી જા. તો અમે પહોંચી ગયા છે અત્યારે અંબા માતાના ગેટ પર અને વિડીયોની શરૂઆત થઈ ચૂકી છે. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં આપ સભીને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિમલ લગભગ પેટ્રોલ પંપ પાસે પહોંચી ગયા છે પેટ્રોલ પુરાવા માટે. 200-300નું લાખી લાવીએ પેટ્રોલ. લાસ્ટ ટાઈમ ત્રંબકેશ્વર ગયેલા હતા ત્યારે પેટ્રોલ નાખ્યું હતું. તો મારી બાઇકને મેં જ્યુસ પીવડાવી દીધું છે 390 રૂપિયાનું.
અને પેટ્રોલ નાખીને અમે પાછા રિટર્ન ઘરે ચાલ્યા છે. અને આ છે મારા વિચિત્ર મિત્રનું ઘર, સૌરભ પટેલ, જે બહુ વિચિત્ર છે. વિડીયો જોઈને ધક્કો મારશે મને. અને આ છે મારા ફલદરા ગામનું નાનકડું બજાર. તો ભાઈ લોકોને લગભગ મારી મદદ જોઈતી છે. પોટલા ઉચકી આપું ભાઈને. ચેનલ સબસ્ક્રાઈબ કરવા પડે તો જ બોને ઉચકી આપું. ક્યારે બોલું? ચેનલ સબસ્ક્રાઈબ કરવા પડે. શું કહી નીચે મૂકી દેમ. એકલા જ લઈ જવાનો કઈ? કાં છે મોબાઈલ? નહીં લાલો પાછો લાવે ત્યારે આવજે મારા ઘરે. હા ને મોબાઈલ લઈને. હા ને પાકું ને? હા. SK હિમાલયન વ્લોગ યાદ રહે કે? બતાવી જ દેમ તને. તારો નંબર બોલ, મેં મિસ કોલ મારું તાર પર. પછી બધું કેમ હે ને એના પર. હા છે ને SK હિમાલયન વ્લોગ. હા ને ચાલ. ક્યાં રહી તું? એવું છે. ચાલ ત્યારે આપણે નીકળી આવે. 2 સબસ્ક્રાઈબર આજે વધી જાય. વરસાદ આવતો છે એટલે રાઇનોક્સનું રેન કવર ઉઢાવી દે મારા બેગને. રેડી નિહારી. અને અમે પહોંચી ગયા છે જે દર વખતે તમને બતાવું છું. આ છે મા અંબાનું મંદિર મારા ફળિયામાં, મંજાર ફળિયામાં. તો વિરલને ટિસ્કરી પાછી ઊભી રહેવા કીધું છે. હવે ખબર નહીં શું કરતો છે. અને ભાઈ જોડે આવવા કીધું છે મેં વિરલને. તો વિરલભાઈ અમારે આવી ગયા છે. ચાલ બેસી જા ફટાફટ, મોડું થાય. ચાલો ત્યારે નીકળીએ વિરલભાઈને લઈને. તો અત્યારે અમે પહોંચી ગયા છે નાસિક હાઈવે પર. અને હું જ્યારે નાનો હતો ત્યારે અમે ધરમપુરથી રિક્ષામાં આવતા હતા, મામાને ત્યાં જતા હતા આ રસ્તે. અને રિક્ષામાં જતા હતા ત્યારે મારી મમ્મી બતાવતી હતી કે આ રસ્તો જાય છે આપણે ઘરે. ત્યારે મેં કંઈ અલગ જ અનુભવ કરતો હતો, કારણ કે બાળપણની વાત હતી. તો અત્યારે અમે છે ફૂલવાડીમાં. અને ફૂલવાડીમાં અમે ચાલ્યા છે મારા ભાઈના ઘરે, મારા મોટા ભાઈ ભરતભાઈ. મળીને બસ 2 મિનિટ મળીને આવતા રહીએ. क्या कर रहे हो? ये कोई सोने का वक्त है क्या? चलो मेरे साथ पहाड़ पे. हाँ ना के ચાલો ત્યારે ભરતભાઈને અમે મળી લીધું છે. આવો ને ભરતભાઈ તમે. ચાલો ત્યારે હવે નીકળીએ. બાય બાય. આવાના તો ચાલો ફરાવી લાવું. ચાલો ત્યારે પછી તો ડાયરેક્ટ ઘરે જ નીકળી જાઉં. ચાલ બે. ચાલો ચાલો તારે ભરતભાઈને આપણે મળી લીધું છે. અને હવે નીકળીએ આપણે ધામણી મારા બેનના ઘરે, જસુબેનના ઘરે. ત્યાં નીતિન જોડે આપણે જવાનું છે પહાડ પર. તો અત્યારે અમે આવી ગયા છે ફૂલવાડીથી માકડબંધ. આજે ખૂબ જ વરસાદ છે. અમે જ્યારે ઘરથી નીકળ્યા હતા ત્યારે સવાર આવતો હતો, અને જ્યારે નીકળવાના ટાઈમ પર થોડો બંધ થઈ ગયેલો હતો એટલે અમે નીકળ્યા આવ્યા. પણ અત્યારે ખૂબ જ જાડો વરસાદ વરસી રહ્યો છે. પણ શું વાત કરે છે, મજા આવશે વરસાદમાં. પણ વરસાદ હોય તો જ તો મજા આવે. વરસાદમાં ફરવાનું કોને ના ગમે? મને તો ખૂબ જ ગમે. નીતિનની આજે જોબ પર રજા છે, વરસાદના કારણે આજે છુટ્ટી લઈ લીધી છે. તો એણે મને કોલ કરીને કીધું કે જો તમે ફ્રી હોય તો આવી જાઓ, આપણે પહાડ પર જઈએ ફરવા માટે. તો ભાઈ પહાડ પર કીધું એટલે તો અમે ફટફટ આવી ગયા. પહાડ પર કોને ના ગમે? મને તો બહુ જ ગમે પહાડ પર. તો બસ અહીંથી બસ 15-20 મિનિટ લાગશે આપણે નીતિનના ઘરે જવા માટે. હા
તો અહીંયા નિકુંજ મારી રીલ્સ ઉતારી રહ્યો છે. જા દે ની પેલામાં બી ઉતર ની સાદી એક સાદી બી ઉતર ની સાદી ઉતારી આ સાદી ડિરેક્ટ મેં હજુ ત્યાંથી જવું રેમ હા ને હજુ જરાક હા ક્રોસમાં જ ઉતારો હોય હા ને બસ આટલી આટલી જેવી આવવા જોઈએ ને આટલું કેટલું હા ને હા ચાલ એટલે બી પણ આ લોકો ને કે નહીં કચરાને આગળ જાય મારે પેલા લોકો ભાવ નહીં જલ્દી આગળ જાય ને આગળ હા ને ભાઈ પેલું છેલ્લે છેલ્લે આવ્યું તેટલું લેજે બસ હવે હરખો બેસી જા તો મને વિડીયો બનાવવા લે કે શું કહી તું આમથી આવજે જલ્દી પર લાવીને જાય વળાકશે નહીં તો અત્યારે મેં પહોંચી ગયા છે ધામણીમાં અને અહીંયાથી ચાલ્યા છે મેં કોંડા અને આગળનું દ્રશ્ય ખૂબ જ સરસ છે શું આવેલો કે હા 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 તો અમે અત્યારે આવી ગયા છે કુંડા ગામમાં અને અહીંયાથી બહુ મસ્ત દ્રશ્ય છે આ છે તુંગલા डूंगर અને આ છે મેઘ डूंगर हम गोप्रो में बात कर रहे हैं दोस्तार અને ભાઈ છે આપણા ચડ્ડીમાં અહીં ઊભી રહે બેગ થોડીક વાર તો નિકુંજભાઈ આપણા વિડીયો શૂટ કર્યા છે જોઈએ કેવા છે વાવ મસ્ત વાહ નિકુંજ પટેલ બહુ મસ્ત વિડીયો શૂટ કર્યો તારો આભાર ભાઈ આભાર તો મેં અત્યારે છે ધામણી અને કુંડા વચ્ચે જે નાનકડો પુલ આવેલો છે પાર નદીનો અહીંયા છે અને અહીંયા મેં વારંવાર આવ્યા જ કરું છું અને અહીંયાનું લોકેશન તો તમે જોયું જ હશે પણ આ અત્યારનું જે લોકેશન છે એ કંઈક અલગ જ છે બધા કરતાં કેમ કે અત્યારે જે વરસાદ પડ્યો છે અને આજુબાજુ બધા ગ્રીનરી થઈ ગઈ છે તો તમે પણ એકવાર જોઈ લો લોકેશન આ છે તુંગલો ડુંગર અને આ છે મેઘુ ડુંગર અને શું સરસ દ્રશ્ય લાગી રહ્યું છે અહીંયા આ મેઘુ ડુંગર અને તુંગલા ડુંગર વચ્ચે એક કહાની છે જે મેં અત્યારે તમને કહેવાનો છું આ તુંગલા ડુંગર એ સ્ત્રી છે નારી ફિમેલ અને આ તુંગલા ડુંગર એ મેલ છે તો આ જે પાર નદી છે એ મેઘુ ડુંગર પરથી જતી હતી અને તુંગલા ડુંગરે કીધું પાર નદીને કે તું સ્ત્રીને માથા પરથી શું જાય છે તારામાં તાકાત હોય તો મારા માથા પરથી આવ તો આ જે નદી છે એ પેલા ડુંગર પરથી જતી તે આ ડુંગર પરથી જવા લાગી હતી જેમ જેમ નદી આ ડુંગર પર આવી તેમ તેમ આ તુંગલો ડુંગર થોડો ઊંચો થતો ગયો આ બસ સ્ટોરી છે બધા વડીલો અમને કીધી છે તે જ મેં તમને કીધી છે ચાલો ત્યારે નીકળે આપણે હવે નીતિનના ઘરે ઓય ઓય ચાલો જલ્દી મોડું થાય નીકળા તું ફોટો પાડલા ને પાડલે મારી ગાડી હાથે બોલ્યા ની ગાડી એ નીકળા ફોટા પાડવા પાડલે નહીં ગાડી હતા
અરે પાની અમારી આટલી સારી ગાડી મોઘી અરે નહીં મને કંટાળા કંટાળા કે ઓય આપણી ગાડીની તો કઈ ઇજ્જત જ ફોટા પાડ ભાઈ ઓય આપણી ગાડી કઈ ઇજ્જત જ નહીં વાલે નીકળા હમ તો અહીંયા કુંડાના પુલ પાસે થોડું ફોટોશૂટ કરીને અમે ચાલ્યા છે અને નિકુંજ કુમાર શું પોઝ આપી રહ્યો છે પાડવાના કે વાહ ઓસમ બ્રો ચાલુ કે નહીં ચાલુ જ છે મેં આવતો છે આવતો છે યસ તો અત્યારે અહીંયા નદીના પુલ પર થોડું ફોટોશૂટ કરીને અમે ચાલ્યા છે નીતિનના ઘરે અને આગળનું દ્રશ્ય ખૂબ જ સરસ છે દ્રશ્ય જોતાં જોતાં અહીંયા રસ્તો પણ ભયજનક છે તો રસ્તામાં પણ આપણે ધ્યાન આપવાનું છે એવું નહીં કે દ્રશ્ય નિહાળતા રહી જાય અને આપણે કશે બીજે ચાલ્યા જઈએ એટલે ધ્યાન બંને બાજુ આપવા પડશે લાસ્ટ ટાઈમ સેવડા ખાવા ગયેલા હતા તે કલ્પેશભાઈને પણ ફોન કરીએ ઘરે હશે તો એમને પણ લઈ જઈશું ઉપર ડુંગર પર અને બીજા ભાઈનું એક ભાઈનું નામ મેં ભૂલી ગયો છું એ ભાઈ પણ હશે તો એમને પણ લેતા જાય જોઈએ આજે મળે તો લોતી ભાજી કાઢીશું નહીં તો પછી વાંધો નહીં ફરીને આવતા રહીશું તો બસ અમે પહોંચી ગયા છે નીતિનભાઈના ઘરે આ છે નીતિનભાઈનું ઘર પાછા જાય એમ કરતા દેવું છે कहाँ से नितिन कहाँ से हैं कहाँ से नितिन कहाँ से नितिन બસ ચાલુ કરી મેં તને કીધું ફરવા ચાલ તો રેનકોટ નહીં મળે કે ને ઈમલાએ કીધું કે રેનકોટ તને મળી ગયો ક્યાંથી લાવ્યો દોસ્તારનો લાવ્યો કઈ દોસ્તારનો અમારા સાથે એને દુઃખ લાગી ગયું શું ગઈ દોસ્તાર સાચી વાત તો નીતિનભાઈ બી રેડી છે હવે નીતિનભાઈને લઈને જાય આપણે આ રસ્તે ઉપર ડુંગર પર ઈશ મસાલા તો નીતિનભાઈના ઘરની જસ્ટ બાજુમાંથી આપણે રાઈટ સાઈડ વળવાનું છે તો અત્યારે થોડું ઓફરોડિંગ ચાલુ થઈ ગયું છે રસ્તો થોડો ખરાબ છે વાહ દોસ્ત મેરે દોસ્ત થેન્ક્સ क्या करवाता है तू हमें
થોડું ઓફરોડિંગ નહીં ભાઈ, એ તો બહુ જ વધારે લાગી રહ્યું છે મને તો. ઓ જલા માલિકી ભાઈ, ઓફરોડિંગમાં તો મજા આવે છે. પણ સારો રસ્તો પણ આવી ગયો. થોડો ખરાબ છે, થોડો સારો છે, થોડો ખરાબ છે, થોડો સારો છે, બસ. ચાલો ચાલો મારા વાલા મિત્રો, ચાલો ચાલો. ક્યાં સુધી જશે નીતિન ભાઈ? કજુ જાય ગાડી? નીતિન અહીંથી કીધું. આ તો આપણે કોઈને ઘરમાં જાયેલા એવું લાગે. હવે લેફ્ટ સાઈડ ને લઈ જાય ને ત્યાં સુધી. વાહ. તો આ બધાના ઘરના આંગણામાંથી અમે ચાલ્યા છે ડુંગર ચડવા, પહાડ ચડવા. વાત એક જ છે. લાસ્ટ ટાઈમ આ બધથી આવેલા હતા. આવા જ મૂકી દઈએ. હા, મૂકી દઈએ અહીંયા. તો અત્યારે અમે અમારા લોકેશન પર આવી ગયા છે અને અહીંયા અમારી લજવંતી અને જમકુડીને પાર્ક કરી દીધી છે. તો અત્યારે બધા રેડી છે જવા માટે. વિમલભાઈ, નિકુંજભાઈ, સાહિલભાઈ એ બધા આગળ નીકળી ગયા છે અને અહીંયા છે મારી જમકુડી. હું આવું થોડી વારમાં. 1.5 કલાક મારી પ્રતીક્ષા કરજે. ત્યાં સુધી આવું, કશે જતી નહીં. હા, ચાલો ત્યારે નીકળી. હવે ચાલતા અહીંયાથી ટ્રેકિંગ કરવાનું છે. 20-25 મિનિટ થશે. તો ટ્રેકિંગ ચાલુ કરીને લગભગ 10 મિનિટ થઈ ગઈ છે અને અમે અડધામાંથી અડધું ચડી ગયા છે પહાડ. સાથે સાથે હાફ બી ચડવા લાગી છે. તો થોડે ઉપર આવ્યા પછી દ્રશ્ય પણ ખૂબ જ સરસ છે. આ ઝાડ પાસે જવાનું છે આપણે ઉપર. તો અહીંયા નીતિનભાઈ પણ અળવા પાડી રહ્યા છે, જેને જંગલી ચીકુ પણ કહેવામાં આવે છે. આ રહ્યું અવળાનું ઝાડ. અવળા કે અળવા? અળવા. આ જોવા લાગેલા છે. આ તો બગડી ગયેલા છે. લાવ એક ખવડાવ. મને તો નહીં ભાવતો છે, પણ બહુ વિટામિન મળે એમાંથી તો. પાક્કું લે, ખા ને. લે દોસ્તાર, લે ખાડવું. સારું જ રહી. ખાની કેવું લાગે? બહુ ખરાબ લાગે. ટેસ્ટ તો માર. બહુ ખરાબ લાગે, પણ એમાંથી કેટલા બધા વિટામિન મળે તો અમને પણ નહીં ખબર. લાગે પણ બહુ મસ્ત, એક નંબર લાગે. બહુ લાભદાયક રહે. મને તો નહીં ભાવે, પણ મને તો ભાવે. મેં તો વિટામિન સારું ખામ. મને ભાવે. હા, મસ્ત લાગ્યું. મીઠો તો મસ્ત લાગે. ચાલો. આ પ્રકારનો છે રસ્તો, પથરાવાળો, ઉબડ ખાચડ વાળો. તો અમે તો જે કરવાનું હતું તે કરી લીધેલું હતું. હવે વારો છે વિરલનો. વિરલ અહીંયા ધોધાવી રહ્યો છે. વરસાદ જોરદાર. ભાઈ ઝાડું વહી જવાનું. તો અમે આવી ગયા છે અમારે લક્ષ્ય પર, જ્યાં અમે જવાના હતા. બસ અહીંયા સુધી. તો અત્યારે તમને મેં કંઈક એવું બતાવવાનું છે જે જોઈને તમે અને મેં બધા ખુશ થઈ જશું. આટલું સુંદર દ્રશ્ય. વાહ, મજા આવી ગઈ ભાઈ. લોક મજા આવી? કેવું છે? બહુ મસ્ત. દિવેશભાઈ કેવું છે? બહુ મસ્ત ને? વિમલ એટલો ખુશ થઈ ગયો, ફોટા જ પડ્યા કરે છે, વિડીયો જ લ્યા કરે છે. બહુ મજા આવે. અરે વાહ, શાબાશ. તો તમે અહીંયા જોઈ શકો છો, વાસ્તવમાં ક્યાં અદ્ભુત સૌંદર્ય છે. ઓર અહીંયા ફક્ત આવી ગયા છે, તમે જોઈ શકો છો. અત્યારે ખુલ્લું હતું, અત્યારે વાદળ થઈ ગયું છે. ધુમ્મસ, ફોગ. અને અહીંયા આપણા દિવેશભાઈ મજા લેતા હવા. તો અહીંયા ડુંગરના ચારે બાજુ ધુમ્મસ લાગી ગયો છે. અને અહીંયા નાનકડો ધોધ છે. અને આ ઝાડ કેટલું મસ્ત લાગી રહ્યું છે. આ જુઓ. તો અહીંયા આપણે ડુંગર પર જે લોકેશન છે, જે ધુમ્મસ હતો એ પાછો હટી ગયો છે. અને દ્રશ્ય પાછું ખૂબ જ સરસ થઈ ગયું છે, કારણ કે બધું ખુલી ગયું છે. અને દ્રશ્ય આપણે નરી આંખે તમે જો નિહારો
તો મસ્ત લાગે છે. આ બધાથી વિખોટું ઝાડ મસ્ત લાગી રહ્યું છે. અહીંયા જોઈ શકો છો તમે. તો અહીંયા પહાડ પર અમારા સાથે નીતિનભાઈના ઘણા બધા ફ્રેન્ડ આવ્યા છે. તમે જોઈ શકો છો પછાડી. ભાઈ તમારું નામ? આશીષભાઈ હાય કરી દેવો. કલ્પેશભાઈને તો તમે ઓળખો છો, અને ભાઈનું નામ મેં ભૂલી ગયો. વિજયભાઈ અને આ નીતિનભાઈ અને બીજા ફ્રેન્ડ છે. ભાઈ તમારું નામ? વિપુલભાઈ. અને રાહુલભાઈ પણ બ્લોગમાં તમે જોઈ શક્યા છો આગળ. અને બીજા તો અમારા ગરબાજના મિત્ર છે. તો અહીંયા બધા અમે એન્જોય કરી રહ્યા છે, મજા આવે છે. કેવું ભાઈ, મજા આવે ને? હા, બરાબર છે. તો મેં અત્યારે દોડી રહ્યો છું કારણ કે આગળ સીન ખૂબ જ સરસ છે, અને જો પવન વધારે આવે છે તો એ સીન પણ ખોવાઈ જશે. તમે જોઈ શકો છો. વાહ, તમે સીન જુઓ ખાલી, કેટલું મસ્ત દ્રશ્ય લાગી રહ્યું. ફોટો પાડ ભાઈ. તો અહીંયા છે પાર નદીનો પુલ, જે ધામણીવાળો પુલ કહેવામાં આવે છે, આર્યો પુલ. આ રસ્તે તમે જશો તો ધરમપુર, અને આ બાજુ જશો તો કપરાડા. અને અહીંયાથી દ્રશ્ય ખૂબ જ સરસ છે, આ તમે જોઈ શકો છો. જે અમે વર્ષોથી જોવાની ઈચ્છા રાખતા હતા એ દ્રશ્ય આજે દેખાયું છે, પણ એટલું બધું બી નથી જે અમે ઈચ્છતા હતા. થોડું થોડું છે એમ, પણ મનને આનંદ મળી ગયો. બસ અમારા માટે આટલું જ બસ છે. અને અહીંયા અમારા ફ્રેન્ડ લોકો એન્જોય કરી રહ્યા છે આ દ્રશ્ય જોઈને. વિરાલ, કેવું લાગે? બહુ ગમ્યું અમને, બહુ ગમ્યું, મજા આવી ગઈ જોવાની. અતિ ઉત્તમ. વિડીયોના અંતે તમને એકવાર છેલ્લી વાર ડુંગરનો ગોળ ફરતેનો દ્રશ્ય તમને બતાવી દઉં. આ જો ખૂબ જ સરસ છે. તો આજે આપણે આ કોંડા ગામના ડુંગર ઉપર ખૂબ જ મજા કરી છે, અને ભાઈ લોકોને પણ ખૂબ જ મજા આવી. કેમ ભાઈ લોક, મજા આવી કે નહીં? તો આજના વિડીયોમાં બસ એટલું જ. મળે ત્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.